રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર અને ગ્રામજનો વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે, ત્યારે આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ શ્રી મુરલી મનોહર મંદિર અને ગ્રામજનો વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે। મંદિર સામે આવેલી પાંજરાપોળમાં હરાજી દરમિયાન વાહનો રાખવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। મંદિરના કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરવર્તન અને દાદાગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિવાદના વિરોધમાં ગ્રામજનોએ આવતીકાલથી સંપૂર્ણ ગામ બંધ રાખવાનું એલાન કર્યું છે અને આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। ગ્રામજનો મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા। વિવાદનું કેન્દ્ર બન્યું છે ગામનું મુરલી મનોહર મંદિર। આ ઘટનાની શરૂઆતમાં ગૌશાળાના ખાતરની હરાજીથી થઈ હતી, પરંતુ ધીમે ધીમે આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે। અને બાલદાસ બાપુ મુરલી મનોહર મંદિરના મંત છે, ત્રણેય જણા આવ્યા નીચે કે ગાડી લઈ લ્યો, એટલે અમે એવું કીધું કે 2 ઢગલાની હરાજી બાકી છે, થઈ જાય એટલે અમે ગાડી લઈ લઈ કે ગાડી લેવી છે કે નહીં તમારે, એટલે અમે એવું કીધું લઈ લઈ બાપુ, હમણાં પૂરી થાય ને કોની છે અમને ખબર નથી, ગાડી લઈ લ્યો, અમારા મંદિર અમારા બાપનું છે। હા તળે અમારા મંદિરના આંગણામાં કે તમારે કોઈ ટુ વ્હીલ રાખવું નહીં અને કોઈ આવું નહીં, અમારા ગામની કાંઈ જરૂર નથી, આ મંદિર અમારા બાપનું છે, ગામનું નથી। એટલે અમે એવું કીધું, 150 જણા હતા કે ભાઈ મંદિર ગામનું છે, તમારું મંદિર નથી, એટલે કે મંદિર અમારા બાપનું છે, તમારે જે જોતું એ કરી તમારે થાય એ કોઈથી ન થાય। એટલે અમે ગામજનો એવું કીધું અમારથી થાય એ તમારથી ન થાય। ગામ ભેરું થયું, ગામે એવું નક્કી કર્યું છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવો, કાલ સવારથી ગામ બંધ રહેશે અને કોઈ પણ પક્ષવાળાએ મત લેવા આવવું નહીં, કોઈ પ્રચાર કરવા સુપેડી ગામમાં આવવો નહીં, એવું ગામે નક્કી કર્યું છે। અમારી માંગ એવી છે કે બાપુ છે, 2 બાપુ બાલદાસ બાપુ અને રવિન્દ્રદાસ બાપુ અને ડીસી પટેલ એ ગામની બારોબાર મંદિરમાં આવે નહીં, એવી ગામની માંગ છે। અમને આ જે ડેરાવાળા બાપુ રહ્યા એને અમારા દલિત વિશે અમને એમ કીધું કે તમારે અહીંયા કોઈ મંદિરે કોઈ પગે લાગવા આવવાનું નહીં અને કોઈ અહીંયા આવવું નહીં, અને અમને જમવામાં હંધી રીતના બહિષ્કાર કરેલો છે, એટલે અમે કોઈ તો આવતા નથી। અમારી માંગ છે કે બાપુ અહીંથી વયા જાય। સાધુ સંત નથી, આ તો ઘરબારી માણસ છે, બાવાજી છે, એટલે કોઈ નથી બોલતા, બાકી સાધુ સંત આવું કરે નહીં, ગાયની આડું સાધુ કોઈ દી પડે નહીં। અને એને એવા ગુંડા ઊભા કરી લીધા અને એવું કહે કે અમે 18 મર્ડર કરેલા છે અને હજી 2 થઈ જાય તો અમને કઈ ફેર નથી પડતો। આવા ગુંડાઓ આવીને એમ કહે કે અમારા બાપનું મંદિર છે। હવે એ ડીસી પટેલ કરીને કોક છે ધોરાજીનો, એ આવા લુખા તત્વો અહીંયા આવે છે અને આ રવિદાસ અને બાલકદાસ આવા ગુંડાઓને વચ્ચે ઊભા રાખી અને પોતા મહાન હોય એવી રીતના ગાદીપતિ થઈને બેસી ગયા છે અને ગામને એમ કહે છે કે અમારે ગામની જરૂર નથી। મંદિરની જગ્યાના કોઈ કાગળિયા હોય નહીં તો ડીસી પટેલ એમ કહે છે કે કાગળિયા મારી પાસે છે, તમે માગો ત્યારે હાજર કરું। હવે આવું કોઈ લેખ હોતો નથી મંદિરનો, અને મંદિર ગ્રામજનોનું છે તો ગામના ગમે વ્યક્તિ અહીંયા આવીને દર્શન કરી શકે, કોઈને ના પડાતી નથી। સુપેડીના મુરલી મનોહર મંદિર મહંત રવિદાસ બાપુ, બાલકાદાસ બાપુ અને ડીસી પટેલ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। ગ્રામજનોના અન્ય સાધુ સંતોનો સીધો આરોપ છે કે આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા મંદિરમાં જો હુકમી ચલાવવામાં આવી રહી છે। ભક્તોને પૂજા કરવા દેવામાં આવતી નથી, દર્શનાર્થીઓ માટે પડદા પાડી દેવાય છે અને અમુક વર્ગના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।